ગાડી માલિકો થઈ જજો સાવધાન। જો કદાચ થોડા ભાડાની લાલચમાં આપની ગાડી ભાડે આપવાનું વિચારતા હશો તો થઈ જજો સાવધાન, કારણ કે ભાડે આપ્યા પછી પણ આપની ગાડીનું થઈ શકે છે ફ્રોડ। આ સર્વ વિસ્તારની અંદર 50 થી 60 ગાડીઓ ભાડે આપવા માટે જે માલિકો હતા તેમને ભાડે આપી અને ભાડે આપ્યા બાદ જે ભાડવાત હતો તેણે આ ગાડીઓ તમામ પોતાના ત્યાં ભાડે રાખી અને ત્યારબાદ બારોબાર એ ગાડી સગે વગે કરી નાખી, એટલે કે વેચી નાખી તેવો આક્ષેપ આ પાછળ રહેલા તમામ લોકો કરી રહ્યા છે। અસરવા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે આ તમામ 50 થી 60 લોકો છે અસરવા વિસ્તારના, જે લોકોએ પોતાની ગાડી માલિકીની ગાડી ભાડે આપી હતી અને ભાડે આપ્યા બાદ જે ભાડવાત હતો જેને ભાડે આપી હતી ત્યારબાદ એ ગાડી 2 થી 3 લોકો પાસે ગઈ અને ત્યારબાદ એક એવા વ્યક્તિ પાસે ગઈ જે વ્યક્તિ પાસે હવે તે લોકો જાય છે તો તે લોકો એવું કહી રહ્યા છે કે આ ગાડી અમારી પાસે વેચાતી આવી છે, હવે આપણે ગાડી ખરીદવી હોય તો તેના પૈસા ચૂકવવું પડશે। સવાલ એ થાય કે ભાડે આપેલી ગાડી જો પોતે જ ખરીદવી પડે તો પછી માલિક શાના? અને જો આ ઘટના બની છે તો શું કરી રહી છે સ્થાનિક પોલીસ? આક્ષેપ તે લોકો એવું પણ કરી રહ્યા છે આ તમામ ગાડી માલિકો કે સાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ પોલીસ એવું કહી રહી છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી તો અમે કેવી રીતે કાર્યવાહી કરીએ। સવાલ એ થાય કે સ્ટાફ પૂરું કરવાની કામગીરી શું રાજ્ય સરકાર કરશે કે પછી આ ગાડી માલિકો કરશે? અને વ્યક્તિ આપણી સાથે છે, શું કહેવા માંગશો? શું ઘટના બની? આ તમામ ઘટના કઈ તારીખની છે અને કયા પ્રકારની ઘટના છે? લોકસભાનું ઇલેક્શન દરમિયાન અમારી પાસે પ્રિન્સભાઈ મિસ્ત્રી હતા, તેમણે અમને એવું જણાવ્યું કે અમારા કમલમ ખાતે ઇલેક્શનના અનુસંધાને અમને કોન્ટ્રાક્ટ મળેલ હોય તો ગાડીઓ અમારે ભાડે લેવાની છે, તો ગાડી અમને 25,000 30,000 અલગ અલગ ગાડી પ્રમાણે ભાડે આપણી પાસે નક્કી કરેલ એ પ્રમાણે ગાડી આપણી ભાડે મૂકેલી અને આપણી પાસેથી ઓરિજિનલ આરસી બુકને એવું પણ એ લઈ ગયા હતા અને 2-4 મહિના સુધી આપણને ટાઈમસર ભાડું આપ્યું। પછી 2-4 મહિનાથી અમે ગાડી પાછી માગતા કે ઉપરથી હજી પેમેન્ટ આવ્યું નથી, અમે અમારી ગાડીઓ બહારગામ ગઈ છે એવું કહીને અમે એમને વારંવાર કહેતા, એમણે અલ્લે ટલ્લે અમને ચડાવતા। પછી 13 તારીખે અમે એમના ફોનો સ્વિચ ઓફ થતા એમના ઘેર ગયે, ત્યારબાદ એમને ફોન બંધ થતા એમના ફાધરે કનુભાઈ મિસ્ત્રી જે હાલ બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ છે અને તેમણે એવું જણાવ્યું કે મારા દીકરાથી મારા કોઈ લેવા દેવા નથી અને 14 તારીખે એમના ફાધરે અમને જે મારા હાથમાં અત્યારે લિસ્ટ છે જે અમને આપ્યું, જે લિસ્ટ આપ્યા બાદ અમે અંદર તપાસ કરતા દરેક વ્યક્તિને ફોન કર્યો તો એ લોકોએ જણાવ્યું કે તમારી ગાડી અમારી પાસે ગીરવે પડી છે તો તમારે ગાડી છોડાવવી હોય તો જે કિંમત લખી છે એ કિંમત અમને આપી જાવ, તમારી ગાડી પિતા એવું સ્વીકારી રહ્યા છે કે મારા પુત્રએ આ કામ ખરેખર કર્યું છે પણ લેવા દેવા મારે કોઈ નથી। પિતાનું નામ શું છે, પુત્રનું નામ શું છે? પુત્રનું નામ પ્રિન્સ મિસ્ત્રી છે અને પિતાનું નામ કનુભાઈ મિસ્ત્રી છે। જો આ લિસ્ટ અમને એ આપી શકતા હોય તો જાણતા જ છે ને, બાકી પુત્રથી લેવા દેવાના આવે તો પછી એમને લિસ્ટ આપવાનો કોઈ મતલબ જ નથી સાહેબ, બરાબર? એમના પિતાએ જ એમના હાથમાં લિસ્ટ આપ્યું કે મારો દીકરો આ લિસ્ટ મૂકીને ગયો છે અને એક એવો વિડીયો બનાવીને ગયો કે હું અમારા ગાડીઓના ફ્રોડમાં હું ગાડીઓમાં ફસાઈ ગયો છું, બરાબર? હું બહાર નીકળી શકું તેમ નથી, મારી દીકરીઓને મારા પરિવારને તમે સાચવજો, આવું એના ફાધરે વિડીયો મૂકી દીધું, અમને બતાવ્યું, અમે વિડીયો માગ્યો, એમણે અમને વિડીયો ના આપ્યો। ક્યાંક ને ક્યાંક પુત્રની બચાવવાની વાત હોય તેવું પણ આ માની શકાય અને કદાચ એવું પણ માની શકાય કે તમામ ઘટનાઓને જાણવા છતાં પણ અજાણ બનતા હશે। બેન, આપ અહીંયા કાગળ લઈને ઊભા છો, કયા પ્રકારનું આ કાગળ છે ને કયા પ્રકારની ઘટના આપની સાથે બની છે? કે આ તમારે ઇલેક્શન ટાઈમ મેં અમારા જોડે ગાડી લઈ ગયા કે આટલું ભાડું તમને મળશે, પણ અમને મારી ગાડી બીજા મહિનાની લીધમાં એમને કોઈ ભાડું મને આપ્યું નથી। પછી જ્યારે પણ મને આ ખબર પડી કે ભાઈ આ રીતનું છે, પણ આ બધું કામ બધું ભાજપવાળાનું જ છે, તો ભાજપનો જ આ કારભાર છે। 145 કે 50 ગાડીઓ આ રીતની હોય, કમલમનું નામ આવે છે કે ભાઈ કમલમમાં ગાડી તમારી ભાડે બરાબર, પણ કમલમમાંથી તમે એમ કહો છો કે કમલમ કોન્ટ્રાક્ટ છે, તો આજ ભાજપના જે બધા એના કાર્યકર્તા છે એ લોકોને ખબર ના હોવી જોઈએ? બેન, અસરવા વિસ્તારની આપ કહી રહ્યા છો 50 થી 60 ગાડીઓ છે, આખા અમદાવાદની ગણી કેટલી હોય છે? 150 જેવી ગાડીઓ છે આખા અમદાવાદ, અસરવાની જ 50 છે એમ। અમે તો બેન જો સાહેબ મારું આમ એટલું મારું તંત્ર મારું ઘરનું ખરાબ છે એટલા માટે મેં ગાડી ભાડે લઈને આપી, પણ એમાં બધું ઊંધું થઈ ગયું। અમારું ઘર અમારે કેવી રીતે ચલાવવાનું? બધા મેં લાલભાઈના જોડે ગયા, દ્રષ્ણાબેનના જોડે ગયા, એ લોકોના જોડે મેં મારા રીતે હું એમાંથી ફોન કર્યો તો એ પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી। બેન કહી રહ્યા છે ફોન કર્યો તો એ જવાબ નથી આપતા, પણ સવાલ એ થાય કે ગાડી ભાડે લીધા પછી તો બીજાને સગે વગે કરી નાખવું અને ત્યારબાદ પિતાનો હાથ અદ્ધર કરવો તે કેટલો મોટો યોગ્ય પ્રશ્ન? બેન, શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે ખરા સમગ્ર મામલાને લઈને, અને કરી છે તો કઈ તારીખે કરી છે ને પોલીસ શું કહી રહી છે? પોલીસવાળા કંઈ જવાબ જ નથી આપતા ને બની શકે તો એ ભાઈને ફાંસીની સજા આલો કે બધા ગરીબો હેરાન થાય છે, ખાધા પીધા વગરનો રગડે છે,
જેના ઘરમાં છે એને ખબર પડે છે કે ઘરનું અનાજ પાણી કઈ રીતે થાય. અમે બી પોતે ભાડે આપી છે, પણ અમારા ઘરમાં બધું વેકાઈને આપ્યું, લોન ચાલે છે. એ ભાઈને તમે ફાંસીની સજા અપાવો. આપને એવું નથી લાગતું બેન સત્તાનો દુરુપયોગ કદાચ વાયા હા, ક્યાંક એવું થયું જ છે, એવું તો થયું જ છે. શું કહેવા માંગશો? શાહીબાગ પોલીસ સ્ટેશન ગયા, પોલીસે શું આપને કહ્યું? FIR કરી છે કે હજુ સુધી નથી કરી? અરજી સ્વીકારી છે, કઈ કાર્યવાહી કઈ આગળ ધરી જ નથી. કઈ તારીખે અરજી સ્વીકારી? 15 તારીખે અરજી આપી હતી. 4 થી 5 દિવસ થઈ ગયા, હજુ FIR નથી કરી. અઠવાડિયું થઈ ગયું, અમે ભૂખ્યા ચર્ચા રખાવી. શું લાગે છે કેમ FIR નથી કરી? અંદર કંઈ બોલે છે સાહેબ એ પણ. ચોક્કસથી આક્ષેપ કરી રહ્યા છે પોલીસ ચોક્કસથી ઇન્વોલ્વ હોઈ શકે એટલા માટે જ કદાચ FIR કરવામાં નથી આવતી તેવું આ ગાડી માલિકોનો આક્ષેપ છે. શું કહેવા માંગશો? તમામ ઘટનાને લઈને પોલીસ સંતોષકારક કાર્યવાહી નથી કરતી એવું આપને લાગી રહ્યું છે? CP ઓફિસથી એવું કહેવામાં આવ્યું છે. આ લેટર જોઈ રહ્યા છો, CP ઓફિસથી ગયા, પોલીસ કમિશનરની ઓફિસે ગયા અને ત્યારબાદ પોલીસ કમિશનર ઓફિસથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે પોલીસ કાર્યવાહી 100% કરશે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા અવારનવાર કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને લોકોને ન્યાય માટે તે ચોક્કસથી પોલીસ કમિશનર ખડે પગે ચોક્કસથી જોવા મળતા હોય છે. અને એક સવાલ છે કે આપણે તેની સાથે પૂછીશું શું કહેવાય જે શાહીબાગ પોલીસે આપણને આવો જવાબ નથી આપ્યો. પોલીસે ત્યાં આગળ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને અમે જે તારીખે 13 તારીખે રાત્રે બન્યું, અમે 14 તારીખે ત્યાં હતા, તો એમણે રાત્રે આપણને આવો જવાબ આપ્યો કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. શાહીબાગ પોલીસે બી આપણને કોઓપરેટ કર્યું હતું, કમિશનર સાહેબે બી કોઓપરેટ કર્યું હતું. અત્યારે ક્રાઇમ તરફે એ લોકોએ કીધું છે કે તપાસ તમારી ક્રાઇમ તરફે છે અને ક્રાઇમ અમારી તપાસ કરી દીધી. અમે સાહેબ આપ પોલીસ સાહેબને કમિશનર સાહેબને એટલું જ નિવેદન કરીએ છીએ કે અમારી જે ફરિયાદ અત્યારે અરજી ઉપર છે એની પાકી ફરિયાદ ફાટવામાં આવે સાહેબ. બરાબર. ચોક્કસથી છેલ્લે આપની માંગો જો કદાચ પૂરી નહીં થાય, ન્યાય 100% મળશે, પણ જો કદાચ આપની માંગો પૂરી નહીં થાય તો છેલ્લે આપ લોકો કયો રસ્તો અપનાવશો? સાહેબ અત્યારે તો અમારી પરિસ્થિતિ એવી છે કે અમે કશું બોલી પણ નથી શકતા અને કશું કરી પણ નહીં. અમે રોજ છેલ્લા 1 અઠવાડિયાથી લોકો સવારથી આખા અમદાવાદના દરેક વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં ગાડીઓ ગોતવા માટે જઈએ એ છીએ. વ્યક્તિ અત્યારે ક્યાં છે? ખ્યાલ છે એ વ્યક્તિના અત્યારે મોબાઈલો જ બંધ છે સાહેબ, કશું નથી. અત્યારે કોઈ કોન્ટેક્ટ જ નથી. એમના ઘરે અવારનવાર જતા પણ એ નથી મળી આવ્યા. એમના સગા સંબંધીઓ જો અમે તપાસ કરી પણ એ લોકો અમને મળી આવે નથી. બેન, એક મહિલા તરીકે આવી રીતે ઊભું રહેવું પડશે ક્યારે વિચાર્યું? આવું નથી વિચાર્યું કે અમારા આ રીતના બધા જેન્ટ્સના વચ્ચે અમારે 1-2 મહિલાને આ રીતના અમારું ઊભું રહેવું પડે. પણ આજે એ માણસ તરફ અમારા અમે ફસાઈ ગયા અને આ રીતના સાહેબ અમારું ઊભું રહેવું પડ્યું. ચોક્કસ શાહીબાગ પોલીસ તેમને પ્રોપર કોઓપરેટ કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ એટલે કે CP ઓફિસથી પણ ખાસ કરીને કોઓપરેટ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સ્થાનિક પોલીસ પણ કોઓપરેટ કરી રહી છે. CP ઓફિસથી પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે 100% આપની કાર્યવાહી થશે અને જે પણ સાચું હશે તે તપાસમાં બહાર આવશે ને જે પણ વ્યક્તિએ જો ખરેખર ખોટું કર્યું હશે તો તેના પર 100% કાર્યવાહી થશે. અસરવા વિસ્તારના દ્રશ્ય બતાવી રહ્યા છે. તમામ લોકોની 50 થી 60 ગાડીઓ ખાસ કરીને ભાડે આપી હતી અને ત્યારબાદ જે વ્યક્તિને ભાડે આપી હતી તે વ્યક્તિ ગાડીનું સગે વગે કરી અને થર્ડ પાર્ટીને આપીને નીકળી ગયું. થર્ડ વ્યક્તિ એક લિસ્ટ આપે છે કે આ પ્રમાણેનો ભાવ આપશો તો જ ગાડી આપને પરત મળી છે. 100% સવાલ એ થાય કે એક તો ગાડી ખરીદવાની, પૈસા ચૂકવવાના અને ત્યારબાદ કોઈ કરું ભગત કરીને જતો રહે તો પછી તેને પણ પૈસા ચૂકવવાના. તો આ તો કેવો ન્યાય? અને બીજી તરફ ખાસ કરીને જે પિતા છે તે પિતા વ્યક્તિના જે નામ સામે આવી રહ્યું છે કે તે વ્યક્તિના પિતા એવું કહી રહ્યા છે કે મારા દીકરા સાથે લેવા દેવા નથી. પરંતુ સવાલ એ થાય કે આટલા સમયથી જો કદાચ એમનો દીકરો ઇલેક્શન સમયથી જ આ લોકોના આક્ષેપ પ્રમાણે કે જો કંઈ કદાચ ખોટું કરતો હોય તો પિતાને ન ખબર હોય એ કેટલો યોગ્ય જવાબ. અને જો પિતાને ખરેખર નથી ખબર તો પિતાને પણ પુત્ર દ્વારા કાર્યવાહી કરવી જોઈએ પુત્ર ઉપર. કારણ કે પુત્ર જો આવું કરતું હોય તો ક્યાંક ને ક્યાંક પિતાનું પણ નામ એવું સામે આવતું હોય છે. હવે જોવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને સ્થાનિક પોલીસ કેટલા સમયમાં ન્યાય અપાવશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, ટુડે ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.